સર 12 વર્ષ થયા ટી પોસ્ટને. યસ 4-5 આઉટલેટ સુધી મેનેજ કરવું હું માનું છું સહેલું હશે. 250+ આઉટલેટ્સને મેનેજ કરવા બહુ બધા ચેલેન્જીસ છે એમાં. યસ ક્વોલિટી કંટ્રોલ, સર્વિસ કંટ્રોલ, ફ્રેશ ફૂડ અવેલેબલ છે કે નહીં, ફ્રેશ ઇન્ગ્રીડિયન્ટ્સ દરેક આઉટલેટ સુધી પહોંચાડવા, એટલે લોજિસ્ટિકલ, ઓપરેશનલ, ફિનાન્શિયલ બધા પ્રકારના ચેલેન્જીસ એમાં આવે. તો પહેલો ક્વેશ્ચન કે આ સ્કેલ કેવી રીતે આવ્યો? હું જે દિવસથી મેં કર્યું ને ત્યારથી અત્યારે તો આજે 12 વર્ષની જર્ની છે આમ જોવું રાઈટ ફ્રોમ 2013 to 25. એટલે હું તો સૌથી પહેલું એ કહું છું કે મારી કંપની છે ને એ જ મારી યુનિવર્સિટી છે. હું જે કાંઈ શીખો ને આ કંપનીમાં જ શીખો, આમાં જ પડ્યો ને આમાં જ ઊભો થયો. એટલે નેચરલી ચેલેન્જીસ આર અ ડેઇલી પ્રોસેસ આમ જો તો રોજે રોજના ઓલામાં આવતી વસ્તુ છે. એટલે પહેલાં 10 સ્ટોર, પછી 50 સ્ટોર, પછી 100 સ્ટોર, દરેક જગ્યાએ એક ને એક કોઈને કોઈ હર્ડલ આવેલું છે અને દરેક જગ્યાએ ક્યાંય ને ક્યાંય ઓવરકમ કરી આગળ વધો છો. એટલે આ બધા હર્ડલ આવવાથી વોટ હેપન્સ, આઈધર તમે ડિસઅપોઇન્ટ થઈને બંધ કરો છો, આ એક ઇઝી વે છે. રાઈટ. આઈધર યુ ડિઝાઇન અ ન્યૂ પ્રોસેસ એન્ડ યુ ગો હેડ. તો મેં પહેલો એપ્રોચ તો એ જ રાખ્યો હતો કે ભાઈ આપણે કાંઈ પણ કરીને આપણે એને આગળ લઈ જવું છે. ક્યારે એવું નથી વિચારવું કે આને આપણે પેક જાય. ઘણા બધા ઇસ્યુઝ આવ્યા હતા. વન્સ અપોન અ ટાઈમ હું રાજકોટથી અમદાવાદ ઓપરેટ કરતો. મને એક ઇન્સિડન્સ હું તમને કહું તો મારી પાસે કેપેક્સ માટેના પૈસા, આઈ વોઝ ઇન અ ફ્રેન્ચાઇઝી માર્કેટ. મેં કોઈ પૈસા રેઝ કરીને કર્યું એવું નહોતું ત્યારે. એટલે હું ફ્રેન્ચાઇઝી આપતો, ફ્રેન્ચાઇઝી કેપેક્સ કરે અને હું એને બિઝનેસ બનાવીને આપું ને દે વર રનિંગ ધ બિઝનેસ. અને અમે એને એસઓપી આપીએ, અમે એને પ્રોસેસ આપીએ, અમે અમારી રેસિપીઝ આપીએ અને અમે ટ્રેનિંગ આપીએ. આ બધી વસ્તુઓ અમે કરતા માઇન્યુટ લેવલે. અને પછી ફ્રેન્ચાઇઝી પોતે બેસીને આ ચલાવે. ધીસ વોઝ ઓવરઓલ મોડલ. હવે એને એટલું બધું ફાઇન ટ્યુન નહોતું જે તે સમયે. અમે જ્યારે ફ્રેન્ચાઇઝી આપતા ત્યારે એટલું બધું ફાઇન ટ્યુન કરીને ના આપતા. અમે એને શીખવાડીએ એક વખત, પછી હવે એ એના મનમાં નહીં થાય. એટલે જ્યારે હજુ એવું બ્રાન્ડ નેમ નહોતું કે એવા પૈસા નહોતા, કારણ કે કોઈ પણ વસ્તુ કરવા માટે ધેર ઇઝ ઓલવેઝ અ નીડ ઓફ ફિનાન્સ. યસ. તો એવી કોઈ નહોતી કે ભાઈ આપણે એમાં આટલા પૈસા નાખીને આ કરીએ. તો અમદાવાદમાં મારા એક 3 સ્ટોર હતા. સિંગલ ફ્રેન્ચાઇઝી વોઝ રનિંગ ઓલ ધીસ 3 સ્ટોર્સ. રાત્રે 12 વાગ્યા સુધી અમે સાથે બેઠા છીએ અને મારા ટોટલ 5 સ્ટોર હતા, એમાં 3 સ્ટોર એક જ ફ્રેન્ચાઇઝી ચલાવતું હતું. રાત્રે 12 વાગ્યા સુધી અમે બિઝનેસની ચર્ચા કરીએ છીએ કે આપણે નવો સ્ટોર કેમ કરવો અને આ બિઝનેસને કેમ મોટો કરવો. અને હી વોઝ ડુઈંગ અ ગુડ બિઝનેસ હિયર. એને સારું જ ચાલતું હતું. વન વોઝ ઇન વસ્ત્રાપુર, વન વોઝ ઇન બોપલ એન્ડ વન વોઝ ઇન સીજી રોડ. એન્ડ હી વોઝ મેનેજિંગ ઓલ 3 આઉટલેટ્સ. સવારે 8 વાગે 3 બોર્ડ ચેન્જ કરી નાખ્યા એમણે. ધીસ ઇઝ અગેન અ ચેલેન્જ. સવારથી સાંજ સુધી આઈ વોઝ લાઈક સ્પીચલેસ કે જે વ્યક્તિ સાથે હું રાત્રે બેઠો છું 12 વાગ્યા સુધી, એને સવારે બોર્ડ કેમ ચેન્જ થાય. જે વ્યક્તિ મારી સાથે 12 વાગ્યા સુધી મારા ધંધાની વાતો કરે છે, સવારે સેમ બિઝનેસ એ પોતાના બોર્ડથી કરે છે. ધીસ ઇઝ અ ઇસ્યુ અગેન. યા. હવે નવ આ સ્ટેજ એવો છે કે ડિસઅપોઇન્ટ થવાનો સ્ટેજ છે કે ભાઈ આ આપણે કરાય નહીં આવું. કદાચ આપણે પાછા પડી જાય અથવા તો પાછા નીકળી જાય. પણ મને સાંજ સુધી દેર વોઝ અ લોટ્સ ઓફ ડિસઅપોઇન્ટમેન્ટ. પણ રાત્રે મેં નક્કી કર્યું કે ભાઈ આમાં ડિસઅપોઇન્ટ થવા કરતાં આને નવી રીતે ક્યાંય કરીએ તો કંઈક નવો સ્ટેપ લેવો પડે આના માટે કે વોટ વી વિલ ડૂ. એ દિવસે મેં નક્કી કર્યું કે હવે રિયલ એસ્ટેટ જેટલું છે દેટ વિલ બી ઓન ધ નેમ ઓફ ધ કંપની. કારણ કે અત્યાર સુધી રિયલ એસ્ટેટ હતું, એ ફ્રેન્ચાઇઝી મારા રિયલ એસ્ટેટ લઈ આવે, હું એનો એગ્રીમેન્ટ એનો છે, મારો તો છે નહીં. હા, બરાબર. તો હી કેન ડુ એનીથિંગ. મારું કોઈ બાઇન્ડિંગ નહોતું એની સાથે. યા. વેરી સેમ ડે આઈ ડિસાઇડેડ ઓન ધેટ ડે કે હવે કોઈ પણ એગ્રીમેન્ટ થશે, આઈ ઇમિડિયેટલી ડિક્લેર વિથ ઇન માય ટીમ કે રિયલ એસ્ટેટના કોઈ પણ એગ્રીમેન્ટ હશે દેટ વિલ વિથ ધ કંપની, વી વિલ સબલિશ ટુ ધ ફ્રેન્ચાઇઝી. રાઈટ. મેં કોઈ કન્સલ્ટન્ટ સાથે આવી વાતોય કરી રાત્રે જ. મેં કીધું સાહેબ આવું કરવું હોય તો શું કરવું પડે? તો મને કે ઇટ ઇઝ પોસિબલ, કે એવું જ કરવું પડે. વેરી ફ્યુ પીપલ આર થિંકિંગ લાઈક દેટ. પણ એ કે તમે આ દિશામાં વિચારો છો, ઇટ્સ અ ગુડ થિંગ. વેરી નેક્સ્ટ ડેથી કોઈ પણ ફ્રેન્ચાઇઝી હતું મારું એગ્રીમેન્ટ, આજે બધા જ મારા એગ્રીમેન્ટ કંપનીના છે અને પછી સબ ફ્રેન્ચાઇઝીના છે. એટલે આ કેવું છે કે યુ હેવ ટુ ડિઝાઇન અ ન્યૂ પ્રોસેસ ફોર દેટ. એટલે આ એક ચેલેન્જ છે ને. આજે તમારું બંધ થવું એટલે ઇટ્સ અ આજે મેજર સેટબેક. આજે 5માંથી 3 બંધ થઈ જાય છે. હા તો
પછી લેટર ઓન વિધિન 6 મંથ ત્રણ સ્ટોર મેં લઈ લીધા અને 3 સ્ટોર તો એ ચલાવી ન શકું, મેં જ ચલાવ્યા. દુકાન મેં લીધી, પણ ઇટ્સ અ બિઝનેસ ફાઇટ. અગેન તમારે એ રીતે જ લેવું પડે. હું એવું ન વિચારી શકું કે એનો ધંધો શું કામ બંધ કરાવો, પણ એણે મારી સાથે જે વર્તન છે તો બિઝનેસ ફાઇટમાં એ વાઇઝ છે, એમાં કંઈ ખોટું નથી. એટલે મેં ઇમિડિયેટ લેન્ડલોર્ડના સંપર્ક કરીને એ જગ્યા મેં કદાચ મારે 5,000 વધુ ભાડું દેવું પડે તો લઈને હું લઈ લઈશ એક વખત એમ. એટલે આઈ ડીડ ઓલ ધીસ થિંગ્સ. પણ એ ચેલેન્જ છે એને કેમ સોલ્વ કરવી ને, એમાં દિમાગ લગાવવું વધારે જરૂરી છે રાધર દેન ટુ બી ડિસઅપોઇન્ટ. એટલે ઇટ્સ અ લેસન ટુ મી, અને લેસનને મેં ઓવરકમ કર્યું ને. એટલે બિઝનેસમેનની ફરજ બને છે કે બહુ લાંબા ટાઈમ સુધી ડિસઅપોઇન્ટેડ ન રહેવું. ના, રસ્તાઓ હોય છે ને, રસ્તાઓ હોય છે, તમારે રસ્તા માટે પ્રયત્ન કરવો જોઈએ રાધર દેન. સર, ગુજરાતીમાં એવું કહેતા હોય છે કે જાડી ચામડી ના થવું પડે. નોટ જાડી ચામડી ના, પણ જેવા સાથે તેવા તો થવું જ પડે. આજે જાડી ચામડી ના થવું. પણ સર, આજે તમે જે સેટબેક આવું કહો છો કે જે તમારા એક ટ્રસ્ટેડ પાર્ટનરની જેવા હોય, રાઈટ, એ જ્યારે એક આવી સિચ્યુએશન ઉપર લાઈને આપણને મૂકી દે છે, કંપનીને લાઈને મૂકી દે છે, એટલે મેજર સેટબેક છે. એટલે ખાલી ફિનાન્શિયલ એટલે એને જે તે સમયે હું કદાચ એવું કરી શક્યો હોત કે ભાઈ હું તરત ને તરત લેન્ડલોર્ડ સાથે કરીને હું મારા એગ્રીમેન્ટ કરે, પણ ઇટ વોઝ નોટ અ ડેઇલી સોલ્યુશન. રાઈટ. મારે આગળ શું કરવું, કારણ કે આ મને એવું મેં સમજી લીધું કે આ મને ભવિષ્યમાં થવાનું જ છે. કોઈક બીજું કરશે, આજે તો બીજું કરશે, આ તો પ્રેક્ટિસ થશે, મોટા થશું તો લોકો આવશે જ આપણી પાસે. એમણે તમારી પાસેથી બધું શીખી લીધું, પ્રોસેસ જાણી લીધી, ઓપરેટ કેવી રીતે થાય છે એ બધું જોઈ લીધું, અને હવે તો આ તો હું બી કરી શકું, મારે શું કરવા દર્શનભાઈની શું જરૂર. યસ. એટલે આપણે એનું નેક્સ્ટ સ્ટેપ શું હોઈ શકે એ વિચારવું પડે ને. તો સર, એક આમાં આ ટાઈમ ઉપર જેમ ઘણા બધા બીજા ઇન્ટરનેશનલ બિઝનેસીસ પણ એવો મોડલ લેતા હોય છે કે ભાઈ કંપની આઉટલેટ જ કરશે, ફ્રેન્ચાઇઝી મોડલમાં અમે નહીં જઈએ. એ ડિસિઝન કેવી રીતે લેવાય છે? ઇનિશિયલી આપણે ત્યાં છે ને, નો ડાઉટ આ બધાના ફ્રેન્ચાઇઝી મોડલ જ છે. આજે તમે મેકડી ગણો તો દેર આર ઇન્ડિયન ફ્રેન્ચાઇઝી. આજે સ્ટારબક્સ ગણો તો ટાટા ઇઝ અ ઇન્ડિયન ફ્રેન્ચાઇઝી, પણ દેર કંપની યુઝ મની. આજે ઇન્ડિયામાં ટાટા પછી ટાટા સિવાય બીજું કોઈ એનાથી સબ ફ્રેન્ચાઇઝી નથી હોતું. ઇટ બિકમ્સ અ કંપની ઓવર ધેર, અને એ પછી આગળ. પણ એ બધાની એક લિમિટેશન્સ છે. they can't reach beyond the limit. મારું મોડલ છે ને મારું મોડલ છે ને એ મલ્ટી ટાયર મોડલ છે. એ ટાયર 1માં બી ચાલે, ટાયર 4માં પણ ચાલે. મારા સ્ટોર પાલનપુરમાં છે, રાઈટ, મારા સ્ટોર મુંબઈમાં છે, મારા સ્ટોર પૂનામાં છે, મારા સ્ટોર તમે જાઓ તો કડીમાં પણ છે. હવે મારે જ પહોંચવું છે. આજે આપણી જે વસ્તી છે એનો મેજોરિટી પાર્ટ તો નાના સેન્ટરમાં રહે છે. આઈ એમ નોટ ઓનલી અમદાવાદ મોડલ, આઈ એમ નોટ ઓનલી મુંબઈ મોડલ. જ્યારે તમારે પેનિટ્રેટ થવું છે માર્કેટમાં, તમારે રૂટ સુધી જવું છે, તો ધેર સ્મોલ ફ્રેન્ચાઇઝીસ આર ઓલવેઝ રિક્વાયર્ડ. અને મારો બિઝનેસ છે દેટ ટુ ડેવલપ માઇક્રો એન્ટરપ્રિન્યોર્સ. આપણે ત્યાં ફ્રેન્ચાઇઝીની બીક એટલા માટે છે કે તે ડોન્ટ ડિરાઈવ વિથ ગુડ પ્રોસેસ, ગુડ પીપલ. આ નથી. એટલે એને પહોંચવા માટે તમારે એસઓપી જે બનાવવી પડે એ મહેનત યુ હેવ ટુ સ્ટ્રીક વિથ દેટ એસઓપી, અને તમારે એવા લોકોને જોઈન કરવા પડે. આજથી 3-4 વર્ષથી અમે લોકો માટેની પણ એક એસઓપી બનાવી છે, વિચ કાઇન્ડ ઓફ પીપલ વી વિલ કેટર. આજે તમે આવીને મને એમ કહો કે મારે 10 સ્ટોર કરવા છે, નો વન વિલ એન્ટરટેઇન યુ. અચ્છા. કારણ કે યુ બીકમ 10 સ્ટોરની તમે જે વાત કરો છો, યુ આર ઇન્વેસ્ટર. માય મોડલ ઇઝ નોટ અ ઇન્વેસ્ટર મોડલ. માય મોડલ ઇઝ અ એક્ઝિક્યુશન મોડલ. ઇફ યુ કેન એક્ઝિક્યુટ ધ મોડલ, then and then you can run it. 10 સ્ટોરના પૈસા તમારી પાસે છે, that means you are having more than 2-3 crore rupees. You can't run my model. You are over qualified for my model. I don't entertain you. નેચરલ વસ્તુ છે. મારે ત્યાં તો કેવું છે કે મારા જે આઉટલેટમાં જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે, જે 30-40 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ હોય, એમાંથી કદાચ તમારે 15 લાખની લોનની જરૂર પડે ને તો એ મારા માટે પ્રાયોરિટી માણસ છે. સાચી વાત છે. કારણ કે એ કામ કરશે. હા, મારા માટે કામ કરતા લોકોની જરૂર છે. મારે ત્યાં હું મારા મોડલ માટે એવું કહું કે કાયમી ધોરણે કે ભાઈ એની એટલી આવક થશે કે દાખલા તરીકે there is no skill required, કારણ કે સ્કિલ તો અમે ઉપરથી આપી દીધી છે. આ તો તમારે રેપ્લિકેટ કરવાની છે. અમારી સ્કિલ જે છે એ તો તમારે અમારી એસઓપીને જોઈને તમારે કામ કરવાનું છે, અમારી રેસીપીને જોઈને કામ કરવાનું છે, અમારી ટ્રેનિંગ તમારે લેવાની છે. ધીટ વોઝ ઇઝ માય મોડલ. તમારે યુનિફોર્મિટી માટે, કન્સિસ્ટન્સી માટે કામ કરવાનું છે. યુ ડોન્ટ વોન્ટ ટુ ઇન્વેન્ટ એનીથિંગ ન્યૂ. તમારે કોઈ પ્રોડક્ટ માટેની મહેનત કરવાની જરૂર નથી. તમારે લોકોનો ટેસ્ટ જાણવાની જરૂર નથી. વી હેવ ઓલરેડી એવરીથિંગ. એ અમે કરી લીધું છે. તમારે ખાલી ફોલો કરવાનું છે. વોટ આઈ એમ સેઇંગ. એક્ઝિક્યુટ કરવાનું. તમારે ખાલી અમારે ત્યાંથી જે અમે કહીએ છીએ એને ફોલો કરવાનું છે. એ જ વસ્તુથી તમારે બનાવવાનું છે કે વોટ એવર જે કંઈ પ્રોસેસ છે એને તમારે કરવાની છે. તો આઈ નીડ અ ગુડ એક્ઝિક્યુટર.
જે થોડોક લર્નેડ માણસ હોવો જોઈએ અને એને એક્ઝિક્યુટ કરે. પોતાનું દિમાગ ચલાવીને કોઈ કરવાવાળો હોય તો આઈ ડોન્ટ નીડ ધેમ. હા એવું મારે ત્યાં વિચારીને અમારે ઘણી બધી વખત ઘણા બધા લોકો ફ્રેન્ચાઇઝીમાં પૂછતા હોય ને કે અમે મેનુને ચેન્જ કરી શકીએ, એટલે અમે ત્યાંથી જ કહીએ કે તમે ફ્રેન્ચાઇઝી તમે જો મેનુ ડિરાઈવ કરવાના હો તો મારું કામ શું છે. યસ એટલે ઇટ્સ અ ફિક્સ મોડલ. રહેવા દો સર એમાં સર શું ચેલેન્જીસ આવતા હોય ક્વોલિટી કંટ્રોલમાં, સર્વિસીસ મેન્ટેન કરવામાં? ફ્રેન્ચાઇઝી ડેવલપ કરવું, કારણ કે ઇન્ડિયન માણસ છે એ એન્ટરપ્રિન્યોરનું માણસ છે. આપણે ત્યાં આપણા દિમાગ છે ને એ તરત મગજ ચાલવા તરત મગજ ચાલે છે. એને એવું છે કે હું મારા સ્ટોરને વધુ સારો કરું. મારે રિક્વાયરમેન્ટ એવી છે કે બધા સ્ટોર સરખા ચાલવા જોઈએ, વધુ સારા ન ચાલવા જોઈએ ને ઓછા સારા ન ચાલવા જોઈએ. ઇટ શુડ બી કન્સિસ્ટન્ટ. અને બિઝનેસની બ્યુટી એક જ છે કે ઇટ શુડ બી કન્સિસ્ટન્ટ એવરીવેર. ક્યાંય વધુ સારું છે એ પણ મારા માટે ચેલેન્જ છે. તો મારી જે પ્રોસેસ છે એ પ્રોસેસને ફોલો કરવી પડે. અને એ જ કારણ કે થાય શું કે દાખલા તરીકે કોઈ એક સ્ટોર છે, હવે સિમ્પલ વસ્તુ કહું કે સર્વિસમાં કોઈ એક સ્ટોર છે સર્વિસ આપે છે કે ભાઈ તમારા ટેબલ સુધી તમને અમારું ટ્રે આપીને અમારો છોકરો આપી જાય છે. હા અને બીજો સ્ટોરમાં છે જ્યાં સેલ્ફ સર્વિસ છે, કાઉન્ટર પરથી તમારે લેવાનું. અગેઇન કસ્ટમર તો એ જ છે, એ ત્યાં આવીને કમ્પ્લેન કરે છે કે ઓલા સ્ટોરમાં તો આપે છે. એટલે અમારે કરવું શું પડે, એમાં બંધ કરવું પડે, ચાલુ ન કરવું પડે. હા સીધી વાત છે. યસ કારણ કે મેન પાવરને મેં જે રીતે ડિઝાઇન કર્યા છે એ મિનિમમ મેન પાવરમાં મેક્સિમમ બિઝનેસ લઈએ એના માટે મેં સેલ્ફ સર્વિસ કરી છે. યસ કારણ કે મેન પાવર કોસ્ટ ઇઝ હાઈ. વેરી હાઈ. તો મારે એને સેલ્ફ સર્વિસ કરવામાંથી મારો એક મેન પાવર ઓછો થાય છે. અને કસ્ટમર આર હેબિચ્યુએટેડ વિથ સેલ્ફ સર્વિસીસ. રાઈટ. તો હું એવું એલાવ ન કરી શકું કોઈ ફ્રેન્ચાઇઝીને કે ભાઈ તમે એને સર્વિસ આપો. સર્વિસ આપો પણ જે લિમિટમાં આપી છે એ સર્વિસ આપો. નોટ ધેટ કે ભાઈ તમે ઈચ્છો કે ના ના હું ફિદા છું કે કસ્ટમર ઉપર, એ રિક્વાયર નથી. તો પર્ટિક્યુલર ફોર યોર સ્ટોર યુ કાન્ટ ડૂ એનીથિંગ મોર ઓલ્સો. રાઈટ. તો આ બધી કેર, આ બધી એસઓપીઝ બધી છે એને એનું ઇમ્પ્લિમેન્ટ કરાવવું ઇઝ અ મેઇન ટાસ્ક. કારણ કે જે ફ્રેન્ચાઇઝી છે, અગેન હું કહું છું, જે એક્ઝિક્યુટર છે એના દિમાગ તો ચાલવાના જ છે. એટલે એને એવું થવાનું છે કે હું આ કરું, આ ફૂડ નથી તો આ ફૂડ કરું, આ સર્વિસ આમ નથી ચાલતી તો આમ કરવા જાઉં. પણ વી બ્લોક ધેમ કે ભાઈ તમારે વિચારવાની જરૂર નથી, યુ જસ્ટ એક્ઝિક્યુટ વોટ વી સે. અને ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ ધ મોડલ. એટલે ચેઇન એક દુકાન ચલાવી અને મલ્ટિપલ શોપ ચલાવી એ બે વચ્ચેનો કાફી અંતર છે. એક દુકાન ચલાવી તમે બધા જ અખતરાઓ કરી શકો, પણ મલ્ટિપલ દુકાનમાં યુ કાન્ટ ડૂ એવરી ટાઈમ કે ભાઈ કાંઈ પણ નવા અખતરા કરી શકો કે એવું ન થાય. અમે આની નીચે જ અમારું મોડલ છે ને 1 જૂનથી આ જે નીચે દુકાન છે એમાં હમણાં અમે એક નવું મોડલ, નવું મેનુ અમે કરીએ છીએ કે જે 360 ડિગ્રી ચેન્જ કરીએ છીએ. દેટ આઈ વોન્ટ ટુ ડૂ કે ભાઈ એ ગ્લોબલ મેનુ હોય. દેર ઇઝ મેની થિંગ્સ આવે એને મેં એક્સપિરિયન્સ સેન્ટર એવું એ સ્ટોરનું નામ હું આપીશ. તમને બાજુમાં જ બીજી દુકાનમાં કદાચ આ મેનુ ન પણ હોય, મેજોરિટી સેમ છે, પણ ફૂડમાં હું ચેન્જ કરું છું. આ છે આઈ કાન્ટ એક્ઝિક્યુટ ઇટ એવરીવેર. આજે 250 સ્ટોરમાં એક સાથે પહેલાં એક્સપેરિમેન્ટ કરીશ અને હું 3 મહિના ચલાવીશ, એની રેવન્યુ મેચ કરીશ, પછી વિલ એક્ઝિક્યુટ એવરીવેર. રાઈટ રાઈટ. હવે કેવું છે કે હવે એક પણ ફિગર ચાલે, એક પણ સર્વિસના ફિગર ચાલે ને તો આખી સિસ્ટમ ડિસ્ટર્બ થઈ જાય. રાઈટ. એટલે યુ હેવ ટુ ડૂ વિથ અ માઇન્યુટ થિંગ એન્ડ ધેન યુ કેન એક્ઝિક્યુટ એવરીવેર. એટલે એ એક્સપિરિયન્સ અમે ક્યાંક પહેલાં કરીએ. અમારે કોઈ પણ નવું કરવું હોય તો વી સ્ટાર્ટ વિથ 2-3 સ્ટોર્સ દેટ ઇઝ વિધિન અવર વિઝિબિલિટી. અમે રોજે રોજ ઓબ્ઝર્વ કરીએ, નવી પ્રોડક્ટ હોય, નવી સર્વિસ હોય, નવા કે જે એનો ફીડબેક લઈ શકીએ અને પછી એને એકસાથે બ્લાસ્ટ કરીને એક્ઝિક્યુટ કરીએ. એવું ન થાય કે પહેલાં એક્ઝિક્યુટ કરીએ અને પછી પાછું ભેગું કરવું, કારણ કે આ પાથરવું બહુ સહેલું છે અને સમેટવું બહુ અઘરું છે. પાછું વાઇન્ડ અપ ન કરી શકો. સર જેમ તમે મેન પાવર કોસ્ટની વાત કરી, એ સિગ્નિફિકન્ટ ચંક છે. બીજો એક સિગ્નિફિકન્ટ ચંક આવે આખા સ્ટ્રક્ચરમાં હું વાત કરું તો એ રિયલ એસ્ટેટની કોસ્ટ છે. કેમ કે અહીંયા એવું છે કે જે માણસ ચા પીવા આવે છે કે નાસ્તો કરવા આવે છે એ ત્યાં બેસીને એ કન્ઝ્યુમ કરે છે. એમ્બિયન્સ. હા. બીજા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં કે બીજી બધી જગ્યાએ ટુ ગોનું કલ્ચર છે કે લાઈન નીકળી ગયા. હા, આપણે હવે ડેવલપ થઈ રહ્યું છે. થઈ રહ્યું છે. તો એમાં શું ડિફરન્સ લાગે છે સર કે એમાં કદાચ એ રિયલ એસ્ટેટની કોસ્ટ એક પર આઉટલેટ ઓછી આવશે કે એ કોઈ એનો ડિફરન્સ આવશે? ના, કોઈ પણ રિયલ એસ્ટેટ કોસ્ટ બેસીને જે કરવાનું છે ને એથી રિયલ એસ્ટેટ કોસ્ટ કંટ્રોલ થતી નથી જોઈએ એવી. એનું કારણ તમને કહું કે જગ્યા તો એ જ છે ને. આઈ શુડ બી વિધિન ધ માર્કેટ. હા, હોટસ્પોટ્સમાં જ્યાં રહેવાનું છે ત્યાં રહેવું જ પડશે. હા, ત્યાં જ રહેવું પડશે. એવું તો નહીં થાય કે હું 3જા માળે બેસીશ તો આ થવાનું છે. ટ્રુ. તો જે ગ્રાઉન્ડ ફ્લોરના ભાવ છે એ તો લાગુ પડવાના જ છે, જે બીઝી માર્કેટના ભાવ છે એ તો લાગુ પડવાના જ છે. હવે મારે ત્યાં બેસવા આવવાના છે એનાથી ઓછા નથી થઈ જતા.
હું કદાચ એને જે ડ્રાઈવ થ્રુ જે માર્કેટ છે હા એ માર્કેટ મેકડી ઇઝ અ પાયોનિયર ઇન ધેટ, કે જે લોકો ડ્રાઈવ થ્રુ વગર કરતા જ નથી, એણે એક આખું માર્કેટ સેગમેન્ટ એનું ડેવલપ કર્યું છે. ચામાં આ વસ્તુ હજી શક્ય એટલે નથી બની કે ચા છે ને બેસીને પીવાની પ્રોડક્ટ છે. યુ કાન્ટ ડ્રાઈવ થ્રુમાં લઈને ચા પીવો, લઈને એવું નીકળી ગયા ના હા, થાય. એ થોડીક રિલેક્સ થઈને, એ કોઈ ભૂખ નથી કે ભાઈ મને બહુ ભૂખ લાગી છે ને હું ચા પીવું, એવું નથી. એમ ઇટ્સ અ રિફ્રેશમેન્ટ, એને આરામથી બેસવું છે, વાતો કરવી છે. ઇટ્સ અ રિફ્રેશિંગ ડ્રિંક. યસ. એની કોઈ માણસને ભૂખ લાગી ગઈ છે કે ભાઈ બહુ ભૂખ લાગી છે, જલ્દી મને જોઈએ છે ને ચાલતા ચાલતા જોઈએ છે, એવું નથી. ફોર ટી વન હેઝ ટુ સિટ સમવેર એન્ડ ધેન દે વિલ ડ્રિંક ટી. એટલે નો ડાઉટ આજે નહીં તો કાલે કદાચ એ ડ્રાઈવ થ્રુમાં જશે જ. લોકોને માટે સમય આજે બહુ મહત્ત્વની વસ્તુ થઈ ગઈ છે. એટલે ટ્રેન્ડની સાથે વી હેવ ટુ ચેન્જ અવર સેલ્ફ. પણ હજી સુધી તો ત્યાં સુધી નથી પહોંચ્યા ડ્રાઈવ થ્રુ માટે. નો ડાઉટ ડિલિવરી ઇઝ અ બિગ માર્કેટ રાઇટ નાઉ. હવે ડિલિવરી સેગમેન્ટ છે દિવસે દિવસે મોટું થતું જાય છે. જે નવા વેન્ચર્સ છે સ્વિગી ઝોમેટો કે કોઈ પણ ઇટશ્યોર કે જે કોઈ છે, આ લોકોના માર્કેટ શેર ધીમે ધીમે વધતા જાય છે. પણ પેરેલલ ડાઇનિંગનું માર્કેટ ડાઉન થાય છે એવું નથી. હા, ઇટ્સ એઝ ગુડ એઝ ધેટ. આ પેલું અમને વધી રહ્યું additional છે. હા હા, આ ઘટી રહ્યું છે એવું નથી. એવું નથી ના. સર એક છે આઉટલેટની ડિઝાઇન. એમાં તમે ઘણા બધા પેરામીટર્સ ધ્યાનમાં લેતા હશો કે ફર્નિચર કેવી રીતનું, કલર થીમ શું હોવી જોઈએ, એમ્બિયન્સ કેવું રાખવું છે. પણ કિચન કેવી રીતે ડિઝાઇન થયું? કિચન અમારી જે મેઇન સ્પેસ છે ને, અમારું કિચન છે ને, એ ઇટ્સ નોટ અ કિચન, ઇટ્સ અ એસેમ્બલી કાઉન્ટર. અમારા કિચનમાં કોઈ શાક બનાવવાનું વઘાર કરવો કે એવું કંઈ છે નહીં. પણ હોટ કિચન તો ખરું ને? હા, હોટ કિચન ડેફિનેટલી છે. એટલે એ કિચન કેવું છે કે વી આર અ QSR બેઝિકલી. Yes. એ ટર્મિનોલોજીમાં તમે QSR ટર્મિનોલોજીમાં અમે સેટ બેસીએ, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ. તો અમારે ત્યાં વસ્તુઓ કેવી હોય છે? રેડી જ વસ્તુઓ હોય છે. અમારે કોઈ બનાવવાનું કાંઈ નથી. દાખલા તરીકે ચા બનતી હોય તો એક ચા બને છે મારે ત્યાં, પણ ઇટ્સ અ ક્વિક મેકિંગ થિંગ. યસ. કે જે અમારી પાસે એક ક્વોન્ટમ રેડી હોય છે, એને સાયકલમાં અમે બનાવતા રહીએ છીએ કે એનું ટેસ્ટ વેરી ન થાય ત્યાં સુધીની એક સાયકલ સેટ કરી છે 30 મિનિટની કે વોટ એવર. એ સાયકલમાં ચા બનતી હોય છે. સ્પેશિયલ ચાય મેકિંગ બનાવવાની ઇટ્સ ટેક 2-3 મિનિટ્સ એટલીસ્ટ, તો એટલી વારમાં બની જતી હોય છે. સેન્ડવિચ મેકિંગમાં એને 3 વસ્તુને એસેમ્બલ કરીને ગ્રીલ કરીને આપવાની હોય છે. આવા જ બધા કામ હોય છે. એને કોઈ ટેસ્ટ ડિરાઈવ કરવાની જરૂર નથી. દાખલા તરીકે અમે જે આપેલી વસ્તુઓ છે, આજે એને અમારે ત્યાં સમોસા બનાવવાના છે, તો સમોસા ઇઝ અ રેડી ફ્રોઝન થિંગ. દે હેવ જસ્ટ ટુ હીટ ઇટ એન્ડ ગીવ ઇટ. એટલે QSR મોડલ આખું ઊભું જ એનાથી થઈ શકે. QSR મોડલમાં યુ કાન્ટ સે કે તમે કિચનને બનાવો. એટલે મિનિમમ રિક્વાયરમેન્ટ ઓફ કિચન ઇઝ વિથ અસ. એટલે મારું તમે એમ માનો ને કે 800 ફૂટનો સ્ટોર હોય તો માય કિચન સાઇઝ ઇઝ નોટ મોર દેન 110 ફૂટ. બાકીની 700 ફૂટ તો મારા માટે એવી છે. અને હું આઈ ઓલવેઝ ટ્રાય ટુ મિનિમાઇઝ ધ ફૂટ ઓફ કિચન, જે અહીંયા સુધી હું 110 ફૂટ સુધી લઈ આવ્યો છું. કારણ કે મારા માટે લોકોની સિટિંગ સ્પેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જેમાંથી મને રેવન્યુ આવે છે. યસ. એટલે હું કાયમ પ્રોડક્ટે એવી બનાવવાનો પ્રયત્ન કરું છું કે ભાઈ જે રેડી હોય. હું કોઈ બનાવવાની પ્રોડક્ટ ઉપર બહુ ફોકસ ન કરી શકું, કારણ કે માઇન ઇઝ અ QSR. પીપલ નીડ ઇટ ક્વિકલી. તમે યુ કાન્ટ વેઇટ ફોર ટી ફોર હાફ એન આવર. હા હા. રેસ્ટોરન્ટમાં યુ કેન વેઇટ ફોર ધેટ. બાકી ચા માટે તો તમને મારી જગ્યામાં તમે અડધો કલાક બેસો, એનાથી વધારે તમારે મારી જે જગ્યા છે ને એને કેવી રીતે યુટિલાઇઝ થાય છે, ધેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. કે આઈ એમ વિધિન સો મેની કોર્પોરેટ પાર્ટ્સ, આઈ એમ વિધિન સો મેની હોસ્પિટલ્સ, આઈ એમ વિધિન સો મેની ઇન્સ્ટિટ્યૂટ્સ ઓલ્સો. IIM, IITs, ઇવન મેડિકલ કોલેજીસ, ઇવન તમે મુંબઈમાં જાઓ તો સો મેની કોર્પોરેટ ઇન્સ્ટિટ્યૂટ્સમાં હું છું. હોસ્પિટલ્સમાં હું ઘણી બધી, તમે જસલોક હોસ્પિટલમાં જાઓ તો આઈ એમ ધેર, આઈ એમ વિધિન હિન્દુજા, આઈ એમ વિધિન સો મેની વોકાડ હોસ્પિટલમાં છું, આઈ એમ વિધિન ફોર્ટિસ હોસ્પિટલ ઓલ્સો. તો ત્યાં જે લોકો આવે છે ને એને શું જોઈએ છે? દે નીડ અ કપ ઓફ ટી, દે વોન્ટ ટુ ચીટ ચેટ ફોર 10 મિનિટ્સ એન્ડ દે વોન્ટ ટુ ગો. યસ. હવે નાઉ દે કાન્ટ વેઇટ ફોર લોંગ ટાઈમ. એને તમે એમ કહો તમે બેસો રેસ્ટોરન્ટમાં, યુ કેન સે કે યુ હેવ ટુ વેઇટ ફોર 45 મિનિટ્સ ફોર પ્રિપરેશન, યુ હેવ ટુ વેઇટ ફોર 30 મિનિટ્સ ફોર પ્રિપરેશન. આ બધી વસ્તુ શક્ય છે. પણ પેલા ઓર્ડર દિયા અભી આયા. હા, 5 મિનિટ વિધિન બિયોન્ડ 10 મિનિટ્સ અમારે કમ્પ્લેન ચાલુ થઈ જાય કે ભાઈ ઇટ ટેક્સ લોટ્સ ઓફ ટાઈમ ટુ મેક. હા. તો અમે 10 મિનિટ્સથી બિયોન્ડ અમારી સર્વિસ હોય જ ન શકે. એટલે અમારી પ્રોડક્ટ જ એવી બનાવવી પડે કે જે 10 મિનિટમાં અમે સર્વ કરી થઈ શકીએ. શકે. 10 મિનિટ ઇઝ અ મેક્સિમમ ટાઈમ ફોર સર્વિસ. તો એની બિયોન્ડ અમે રાખીએ તો ઇમિડિયેટ અમારા કોલ સેન્ટર ઉપર ફોન આવી જાય કે તમારા સ્ટોર ઉપર મળતું નથી, અથવા તમારા ગૂગલ રિવ્યૂઝમાં આવી જાય. એટલે અમારે ટાઈમને લિમિટને જાણીને જ રાખવી પડે. અને અમારે ત્યાં જે લોકો આવે છે ને એ કેવું છે, ઇન્સ્ટિટ્યૂટમાં એની રિસેસના સમયમાં આવે છે, કોર્પોરેટમાં એની રિસેસના સમયમાં આવે છે.
આજે કોઈ પણ મેડિકલ કોલેજ હોય કે મેડિકલ ટૂંકમાં કોઈ એટલે hospital ઘડિયાળના હોય. કાંટે ચાલે છે હા, માણસ. હોસ્પિટલમાં હોય તો હોસ્પિટલમાં દે હેવ અ ટાઈમ ઓફ Yes. 15 મિનિટ્સ કે ઓપીડી હોય તો ઓપીડીના વચ્ચેના ટાઈમમાંથી 10-15 મિનિટ આવે છે, તો એ રિફ્રેશમેન્ટના ઓલા માટે આવે છે. એટલે વી હેવ ટુ બી વેરી ક્વિક. અને અમે એવી કોઈ પણ પ્રોડક્ટ ન રાખી શકીએ કે જે બનાવવાની હોય, રાઈટ. બહુ લોંગ ટાઈમ બનાવવી પડે એવી ન હોય. એટલે રેડી વસ્તુ હોય છે. એટલે એ રીતે જ કિચન ડિઝાઇન કર્યું છે, એ રીતે જ એનો સ્ટોરેજ ડિઝાઇન કર્યો છે કે વી સપ્લાય ધેમ ફાસ્ટ એન્ડ ઇટ મૂવ્સ ફાસ્ટ. એટલે અમારું જે સપ્લાયની સાયકલ છે એને કિચનની સાથે અમારું લિંક કરેલી હોય કે ભાઈ આની પાસે 4 દિવસનો સ્ટફ હશે તો વિધિન 4 days વી હેવ ટુ સપ્લાય ફ્રોમ બેક એન્ડ. કારણ કે અમે કિચનને સ્ટોરેજ તરીકે પણ ન વાપરી શકીએ, કારણ કે ધેટ ઇટ્સ અ વેરી એક્સપેન્સિવ પ્લેસ. હા, યા એ ત્યાં સ્ટોર નહીં થઈ શકે. હા, એને તમે સ્ટોરેજ ન રાખી શકો. સ્ટોરેજ તમારે કોઈ પણ જગ્યાએ એક વેરહાઉસથી જ સ્ટોર કરીને મોકલવું પડે, ડેઇલી સપ્લાય ઓર વીકલી સપ્લાય ઓર લાઈક દેટ, કે એનો સ્ટફ સપ્લાય. કારણ કે રિટેલ સ્પેસ ઇઝ વેરી એક્સપેન્સિવ. યસ. હું એમાંથી કસ્ટમરને બેસાડીને હું એમાંથી રેવન્યુ જનરેટ કરું કે હું સ્ટોર કરું ત્યાં? સ્ટોરેજ કરવાનું. હા. યસ, ટ્રુ. એટલે હું મિનિમાઇઝ કિચન કરીને એટલે સ્ટોર કિચનની ડિઝાઇન છે ને એ ધેટ લિંક વિથ એવરીથિંગ, અને એ રીતે ડિઝાઇન કરેલું કિચન છે. તો તમે સપ્લાય ચેનની વાત કરી. ધારો કે મારા 4-5 સ્ટોર છે, અત્યારે હું એ સ્કેલ ઉપર છું. હું મારી સપ્લાય ચેન કેવી રીતે બેટર કરું કે જેનાથી મને ફ્રેશ મટીરિયલ મળી રહે અને હું આ પ્રકારના એમાં પ્રોબ્લેમ્સમાં ના ફસાવું કે મારી સ્ટોરેજમાં જગ્યા ઓક્યુપાય થઈ જાય, કે બિકોઝ રિટેલ કોસ્ટ બહુ હેવી છે. સેકન્ડ, ફૂડ એન્ડ બેવરેજીસમાં શેલ્ફ લાઈફ ઇઝ અ ઇશ્યુ. ઇઝ અ મેજર ઇશ્યુ ઓર કન્સર્ન રાધર, કે ફ્રેશ વસ્તુ ડિલિવર થાય. અને એનાથી મેનુ પર બી અસર આવતી હશે કે તમે દેર આર સર્ટન થિંગ્સ દેટ યુ કેન એન્ડ યુ કેન નોટ સર્વ. યસ. તો હું મારી સપ્લાય ચેન કેવી રીતે બેટર કરું? સપ્લાય ચેન સાથે છે ને બહુ જાજી વસ્તુઓ જોડાયેલી છે. તમારું મેનુની પ્રાઇસ દેટ ઇઝ લિંક્ડ વિથ યોર સપ્લાય ચેન. હવે એઝ ફાર એઝ માય મેનુ આઈ કેન સે આઈ એમ ઇન અ પોકેટ ફ્રેન્ડલી સેગમેન્ટ. એટલે મારે ત્યાં આઈ બિલીવ ઇન ફૂટફોલ ઓનલી. મારી ટિકિટ સાઇઝ ઇઝ નોટ ધેટ હાઈ એઝ અ રેસ્ટોરન્ટ. મારે ત્યાં કોઈ 2,000 રૂપિયાનું બિલ નથી બનતું. મારે ત્યાં મારી ટિકિટ સાઇઝ છે, પણ મારે ત્યાં નો ડાઉટ 300 જણા રોજ આવે છે, રાઈટ. જે રેસ્ટોરન્ટમાં કદાચ 60 જણા જ આવતા હોય. તો આઈ બિલીવ ઇન ફૂટફોલ. રાઈટ. આઈ ઓલવેઝ ટ્રાય ટુ ઇન્ક્રીઝ માય ફૂટફોલ, કારણ કે આઈ એમ ઇન અ પોકેટ ફ્રેન્ડલી સેગમેન્ટ. તો વોટ આઈ કેર ફોર ધેટ કે આઈ બિલીવ ઇન અ ક્લસ્ટર એપ્રોચ, કે મારો એક સપ્લાય ચેનનું મારું વેરહાઉસ છે, એનું આખું ભરીને, એટલે સપ્લાય ચેનમાં સૌથી મોટું ધ્યાન રાખવાની વસ્તુ છે દેટ ઇઝ અ ઇન વિચ એરિયા યુ આર એન્ડ તમારો એક સ્ટોરથી બીજો સ્ટોર કેટલો દૂર છે. જિયોગ્રાફી. દાખલા તરીકે તમે સપ્લાય ચેનમાં તો મેઇન વસ્તુ જોવાની એ છે કે તમારું જે ડિસ્ટન્સ છે એ તમારું મિનિમમ હોવું જોઈએ અને ઇટ્સ રીચેબલ હોવું જોઈએ. એટલે તમારું સવારે એક તમારું માલ ભરીને નીકળો છે એ વિધિન કસ્ટમરના ટાઈમની લિમિટમાં બધી જગ્યાએ પહોંચી જવું જોઈએ. ધીસ ઇઝ અ સપ્લાય ચેન, અને એ ઓપ્ટિમાઇઝ કરવા માટે ઇટ શુડ બી ફૂલ. એક તમારો ટેમ્પો હોય કે ટ્રક હોય કે વોટ એવર, એ ફૂલ ભરીને નીકળે તો જ તમને પોસાય. તો એ ફૂલ ક્યારે ભરાય કે તમારી પાસે 10 સ્ટોર હોય તો પોસાય. તો ઇટ શુડ બી ઇન ધેટ વિસિનિટી. કે અમદાવાદમાં આજે એટલે ધેટ્સ વાય વી આર બિલીવ ઇન ક્લસ્ટર એપ્રોચ. વી ડોન્ટ એક્સપાન્ડ અવર સેલ્ફ લાઈક આઈ એમ નોટ અ ઇન્ડિયા બ્રાન્ડ. I started with Gujarat. I am expanding Maharashtra. Then I'll operate Karnataka. અને એક જગ્યાએ જઈ અને we develop many outlets and then we go ahead. દાખલા તરીકે ગુજરાતમાં I have more than 175 stores. Then after I have gone to Maharashtra. ત્યાં હું ડેવલપ કરીને આજે મારા 40-45 તો સર અત્યારે 6 સ્ટેટ્સ તો ખરા ને? 5 to 6 સ્ટેટ્સ. 3 states. ઓકે. એક એમપી અમે કરીએ છીએ. દિલ્હી ગુણગાણ હતું ને? ના, દિલ્હી નથી. દિલ્હી નથી. ક્યારેય નહોતું, ક્યારેય કર્યું નથી હજુ સુધીમાં. પણ જ્યારે કરશું ત્યારે અમારો એપ્રોચ એવો હશે કે વી વિલ ઓપન એટલીસ્ટ 50 સ્ટોર્સ ઇન દિલ્હી એન્ડ ધેન ત્યારે ભલે 2-3 વર્ષ લાગે ડેફિનેટલી, ત્યાં સુધીનું સ્ટફ મારે રેડી રાખવું પડે. ઇવન ફિનાન્શિયલી મારે સ્ટ્રોંગ રહેવું પડે એની પાછળ, કારણ કે મારું સપ્લાય ચેન તો જ મને પોસાય કે હું એક સ્ટોરની લિમિટે પહોંચું. પુણે આઈ એમ સ્ટાર્ટિંગ માય વેરહાઉસિંગ રાઇટ નાઉ. મેં હમણાં જ એક વેરહાઉસિંગ રાખીને હવે હું પુણે અને મુંબઈ. આઈ થિંક 17-18 પુનામાં મારા 20 સ્ટોર છે અને મુંબઈમાં 20 સ્ટોર છે. બેયનીથી 40 સ્ટોર્સ છે અત્યારે. મારું સપ્લાય ચેન હવે હું લોકલી ત્યાંથી મેનેજ કરવાનો છું હવે ટૂંકમાંથી નેક્સ્ટ મંથ એન્ડ ઓનવર્ડ્સ. ત્યાં મેં વેરહાઉસિંગ ડેવલપ કર્યું છે. અત્યાર સુધી ઇટ વોઝ લોસ મેકિંગ ફોર મી બિકોઝ આઈ વોઝ સપ્લાઇંગ ફ્રોમ ગુજરાત. કોસ્ટ એટલે ઇટ્સ અ હેવી કોસ્ટ, અને આઈ એમ ઇન અ પોકેટ ફ્રેન્ડલી. તો મને સપ્લાય ચેનનું કોસ્ટ છે ને એની એક લિમિટ હોય.
એને હું મારી ટિકિટ સાઇઝ મુજબ મારે સેટ કરવું પડે. સેટ કરવી પડે એટલે મારા નંબર ઓફ સ્ટોર્સ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એક સ્ટોર માટે Justify ના થાય એ cost. વાંધી ત્યાંની સ્ટોરની રેવન્યુ કરતાં મારી સપ્લાય કોસ્ટ વધી જાય. એટલે કદાચ મે બી સ્ટોર લેવલ આઈ એમ પ્રોફિટેબલ, પણ ફ્રોમ અ સપ્લાય એન્ડ આઈ એમ નોટ પ્રોફિટેબલ. તો મારે માટે બે એન્ડ પ્રોફિટેબલ હોવા જરૂરી છે. એન્ડ ધેટ્સ વાય વી મેનેજ સપ્લાય, વી ગો વિથ અ ક્લસ્ટર એપ્રોચ કે પુણે તો આઈ વિલ ઓપન ધીસ નંબર ઓફ સ્ટોર્સ એન્ડ ધેન આઈ વિલ ગો ટુ નેક્સ્ટ સ્ટેજ. બાકીના એરિયામાં જશું. એટલે અમારી સ્ટ્રેટેજી એ રીતે ડિઝાઇન થાય છે અત્યારે કે ગુજરાતમાં આઈ સ્ટાર્ટેડ વિથ રાજકોટથી અમદાવાદ, અમદાવાદથી બરોડા, બરોડાથી સુરત ટુ બોમ્બે ટુ પુણે ટુ બેંગ્લોર એન્ડ સરાઉન્ડિંગ એરિયાઝ. ધેટ્સ વે વી આર વર્કિંગ. એટલે નેક્સ્ટ સ્ટેજ અમારું હવે નાવ વી હેવ ઇનફ સ્ટોર ફોર અ સપ્લાય ચેઇન ઇન પુણે. હવે પુણેને અમે ઓટોમોડમાં અમે એક્સપાન્શન કરશું, કારણ કે એક લેવલ સુધી અમે બ્રેક ઇવન ક્રોસ કરી ગયા છીએ. તો નાવ વી વિલ ઇન્વેસ્ટ મની ઇન બેંગ્લોર અને ત્યાંથી અમે બધું ડેવલપ કરશું. એટલે તો જ તમારો, અને આખી ફ્રન્ટ એન્ડની બ્યુટી છે ને દેટ ડિપેન્ડ્સ અપોન ધ બેક એન્ડ. કોઈ એવું વિચારતું હોય કે આ સરસ સ્ટોર બની ગયો અને ચાલે છે, એવું નથી. એનું બેક એન્ડ સ્ટ્રોંગ ન હોય ને તો ફ્રન્ટ એન્ડની કોઈ બ્યુટી નથી. અને એવી કેટલી બધી જ મિઝરીઝ છે આપણા ઇન્ડિયામાં કે જે બેક એન્ડ ડેવલપ ન થવાથી જે નથી ચાલી શક્યા. એને એવું જ છે કે આ ફ્રન્ટ એન્ડ થઈ ગયું એટલે થઈ ગયું છે, એવું નથી થતું. સર, બેક એન્ડની વાત કરીએ તો તમારા વેન્ડર સપ્લાયર પસંદ કરવા માટે શું કરવાનું? ઘણીવાર એવું થતું હોય છે કે તમે એકની સાથે કર્યું હોય, 6 મહિનામાં પછી એની સાથે કંઈ પ્રોબ્લેમ થયા હોય કે એણે કંઈક વાઇન્ડ અપ કરી દીધું હોય અને તમારો એક ટેસ્ટ ડેવલપ થયો હોય એ જતો રહે. ના, પણ હવે કેવું છે કે પહેલાં તમે કહો છો ને આ બધા ચેલેન્જીસ હતા ઇનિશિયલી, પણ હવે એ ચેલેન્જીસ એટલા નથી કે વી ઓલવેઝ પ્રિફર અ સાઇઝ ઓફ ધ વેન્ડર ઓલ્સો. કે ભાઈ એક સાઇઝથી, એક પ્રોસેસથી, ટેસ્ટ તો અમારા છે. વી ગીવ ધેમ ધ ટેસ્ટ એન્ડ દે મેક ફોર અસ. તો આજે એવું નથી કે ભાઈ એ જતો રહે તો મારો ટેસ્ટ વિખાઈ જાય, કારણ કે ટેસ્ટ બિલોંગ્સ ટુ મી ઓનલી. હું એને એક ટેસ્ટ આપું છું કે યુ મેક ઇટ ફોર મી. મને આ રીતનું જોઈએ. હા, મને આ રેસિપીસ છે, આ રેસિપી મુજબ તારે મને બનાવીને આપવાનું છે. તો એ વેન્ડર ટુ વેન્ડર હું જમ્પ કરું તો મારી ટેસ્ટ ડઝન્ટ હેલ્પ. પણ સારો, હું તો નાનો છું અત્યારે, ધારો કે મારો 4-5 જ યુનિટ છે. હવે હું તો એકની ઉપર રિલાયન્ટ છું. પણ દેટ ટાઈમ ધીસ ઇઝ ધ થિંગ ના, કે તમારે કન્સિસ્ટન્સી માટે બેકએન્ડમાં આ જ મદદ કરવાની જરૂર છે. જે તમારા 4-5 સ્ટોર છે, ઇટ્સ નોટ અ સ્મોલ થિંગ. એક સ્ટોર ચલાવો ને તો તમે પોતે હાજર છો અને તમને ખબર છે કે વોટ ઇઝ ધ ટેસ્ટ, ધ રિક્વાયર્ડ ટેસ્ટ ઓફ ધ કસ્ટમર. જ્યારે 5 સ્ટોર છે ત્યારે યુ હેવ ટુ ડેવલપ અ પ્રોસેસ, યુ હેવ ટુ ડેવલપ SOP. તમારા ટેસ્ટ કેમ મેનેજ કરવા, હાઉ મેન પાવરની મિનિમમ રિક્વાયરમેન્ટ, મિનિમમ એફર્ટથી કામ થવું. એટલે એનું તમારે બેકએન્ડ જ બનાવવું પડે. સે ફોર એક્ઝામ્પલ તમે રેસ્ટોરન્ટ ચલાવો છો તો તમારે એના સોસીસ છે, એના તમારે બેકએન્ડમાં બનાવીને રેડી રાખવા પડે એન્ડ ધેન યુ હેવ ટુ સપ્લાય. તો એ લોકોના એફર્ટ ખાલી એટલા જ છે કે દે હેવ ટુ મિક્સ ઇટ બોથ ધ થિંગ્સ એન્ડ દે હેવ ટુ પ્રેઝન્ટ ધ થિંગ. એ તમે એને જે ડિઝાઇન કરીને આપ્યું છે એને પ્રેઝન્ટ કરીને આપવાનું છે. એના ટેસ્ટમાં એનું ઇન્વોલ્વમેન્ટ ન હોય ને તો જ તમે સ્કેલ કરી શકો. થઈ શકે. યસ. તમે લોકલ માણસનું કે શેફનું જો ટેસ્ટમાં ઇન્વોલ્વમેન્ટ આવશે ને તો ડેફિનેટલી તમારો સ્ટોર બધે જ અલગ અલગ. તો કન્સિસ્ટન્સી ઇઝ અ મેઇન થિંગ ટુ રન ધ મલ્ટિપલ સ્ટોર્સ એઝ ફાર એઝ ફૂડ ઇઝ કન્સર્ન. કે કન્સિસ્ટન્સી તમારે ત્યાં કોઈ પણ કસ્ટમર આવે છે એક સ્ટોરથી બીજા સ્ટોર આવે છે ત્યારે એ ઓલવેઝ ચેક્સ કે વાં મને જે મળ્યું છે અહીંયા નથી મળતું, તો ધેર ઇઝ અ ઇશ્યુ વિથ ધ કન્સિસ્ટન્સી. અને ત્યારે એના દિમાગમાં એ નેગેટિવ માર્ક લઈને જાય છે અને જે યુ આર લુઝિંગ યોર કસ્ટમર. મને એવું લાગે છે કે આટલા કમ્પિટિટિવ માર્કેટમાં કન્સિસ્ટન્સી જ હવે એક તમને એક ડિફરન્શિએટર તરીકે એ કરી શકે. એટલે કોઈ પણ ચેઇનનું બેઝ જે છે ને દેટ ઇઝ કન્સિસ્ટન્સી ઓનલી. કોઈ પણ જે મલ્ટિપલ સ્ટોર્સ ચલાવતા હોય એનું દે આર નોટ બેસ્ટ ઇન ધેટ ટેસ્ટ, but they are consistent in that test. That is very important. I can't say my tea is best across, but I can proudly say that my tea is consistent across. Right. This is the main thing. Best tea devi, it's very easy, but consistent tea devi, it's very tough. Yes. સર, આઉટલેટની પસંદગીમાં જ્યારે માર્કેટ આઈડેન્ટિફાય થતું હોય કે એવું એમાં તો ઘણું બધું એ થતું હોય. ધારો કે હું એક કોમન મેન તરીકે જોઉં કે ભાઈ ટુરિસ્ટ હોટસ્પોટ્સ હોય તો ત્યાં આગળ ફૂટફોલ તો મળતો જ હોય બિકોઝ ઇટ્સ અ ટુરિસ્ટ હોટસ્પોટ. પણ એ આ લોજિસ્ટિકલી મારા માટે વાયેબલ ન થતું. તો એવું કંઈ ખરું કે જે તમને કરવાની ઈચ્છા હોય પણ તમે આ પ્રેક્ટિકાલિટીના ઇશ્યુના કારણે ના કરી? ઘણી જગ્યા એવી હોય કે ન કરી શકતા હોય આપણે, અને દેટ સમવેર યુ હેવ ટુ ટેક અ રિસ્ક વેર એન્ટરપ્રિન્યોર નેચર કમ્સ ઇન પ્લેસ. કે ભાઈ દાખલા તરીકે કોઈ એવી ધાર્મિક જગ્યાઓ છે, રાઈટ, કે
કે જ્યાં હેવી ફૂટફોલ હોય તો તમારું રીચ ન હોય તો તમારે બેકએન્ડથી પછી તમારે ત્યાં રિસ્કનું લેવાનું છે કે તમારું તમે સપ્લાય કરો છો દેટ વિલ બી કોસ્ટલીયર. એ તો થવાનું જ છે. દેટ વિલ નોટ ગીવ યુ મની. પણ તમારું ફ્રન્ટ એન્ડ એ પછી માર્કેટિંગ ગિમિક છે કે તમે જ્યાં પ્રેઝન્સ હોવાથી તમને જે બ્રાન્ડના બેનિફિટ થાય છે ઇઝ અ યુઝ ઇન્ટેન્જિબલ બેનિફિટ તમને મળે તો દેટ યુ હેવ ટુ ટેક. તો એ એક રિસ્ક લેવાનું છે. તમારું ફ્રન્ટ એન્ડ ડેફિનેટલી પ્રોફિટેબલ થઈ જાય પણ તમને બેક એન્ડથી સપ્લાય ઇઝ વેરી ટફ. તો તમારે કદાચ ગમે ત્યારે કોઈ પણ આજે દુબઈ કર્યું છે વોટ ઇઝ દેટ. મેં પેલો સ્ટોર કર્યો તો આઈ કાન્ટ હું આખી શીપ ભરીને માલ ન મોકલી શકું અને દેટ ડઝન્ટ મીન કે તો એ સપ્લાય કેમ સેટ કરવું. તો યુ વોન્ટ બિલીવ વેન આઈ ગો ટુ દુબઈ આઈ કેરી 30 kgs વિથ મી. સમટાઇમ્સ ઇટ હેપન્સ. મારા કોઈ પણ જાતા હોય તો ત્યાં કંઈ ઘટ્યું છે તો ઇમિડિયેટ ફોન આવે કે તમારું મિનિમમ કેટલું છે 30 કિલો તો યુ કેરી વિથ યુ. બાકી મારી રિક્વાયરમેન્ટ વેર એવર આઈ ગો આઈ કેરી 7 kg ઓનલી હેન્ડ બેગેજ. પણ આ 30 કિલો મારું ભેગું મારો સામાન હોય કારણ કે ત્યાં ઓલ ઓફ સડન ઘટ્યું છે. મારે ત્યાંથી મહિનામાં 2 વખત કોઈને કોઈ જાતું જ હોય છે તો દે કેરી ઓલ ધીસ થિંગ્સ. તો ધીસ ઇઝ નોટ ધ રાઇટ વે ઓફ સપ્લાય ચેન. પણ ઇનિશિયલી તો યુ હેવ ટુ ડુ ધીસ રીતે કરવું પડે. હું એને પાર્ટ લોડમાં માલ મોકલું છું દેટ ઇઝ વેરી કોસ્ટલી. આજે 300 400 500 કિલોનો પાર્ટ લોડ થાય તો એ કોસ્ટલી પડે છે કે સસ્તું નથી પડતું. પણ એ મારું બેકએન્ડ અત્યારે સસ્ટેન નથી એનાથી. ત્યાં મારા સ્ટોર બધા પ્રોફિટેબલ ચાલે છે પણ અહીંથી મોકલવું મને મોંઘું પડે છે. તો હું એ લોડ કસ્ટમર ઉપર નથી નાખી શકતો. જ્યાં સુધી મારા 15 થી 20 આઉટલેટ બનશે ધેન આફ્ટર મારું આખી શિપ બરાબર આખું એક કન્ટેનર ભરાશે. એ કન્ટેનર ભરાશે દેટ ટાઈમ ઇટ કમ્સ ટુ બ્રેક ઇવન પોઈન્ટ. મારું બેકએન્ડ છે ત્યાં સુધી તો મારે આ બધું જ કરવું પડશે. ત્યાં બી એક વેરહાઉસ જોઈશે કે જ્યાંથી ડિસ્ટ્રીબ્યુટ થાય. હા દેટ વી આર ડેવલપિંગ રાઇટ નાઉ. અમે કર્યું છે. હવે તમારે પહેલાં કરવું કે પછી કરવું. પહેલાં કરો તો ત્યાંથી લોસ મેકિંગ છે. પછી કરો તો આ બધા જુગાડુ રસ્તાઓ. હા એટલે તમારે જુગાડી રસ્તાઓ અપનાવવા જ પડે ક્યાંકથી ને ક્યાંક. કારણ કે અલ્ટિમેટલી વી આર અ બિઝનેસ માઇન્ડ. અલ્ટિમેટલી આપણે તો શું જોઈએ છે કે ભાઈ આપણને મિનિમમ કોસ્ટમાં મેક્સિમમ આઉટપુટ લેવું છે. અત્યારે તો એક સ્ટોરમાં મારું જે બિઝનેસ છે એ હું જો અહીંથી માલ મોકલાવું તો કાં લાઈફના ઇસ્યુ આવે છે કે એની લાઈફ 6 મહિના બિયોન્ડ હોય તો 6 મહિનાનો માલ હું એકસાથે મોકલાવું દાખલા તરીકે તો એક્સપાયરી આવી જશે. તો દેટ ઇઝ અ લોસ. એ મારે નથી કરવું. તો મારે આવા જુગાડી રસ્તાઓ કોઈને કોઈ અપનાવવા જ પડે છે. આઈધર સમટાઈમ્સ ઓલ ઓફ સડન ઇનિશિયલ પ્રોસેસમાં સેટ ન હોય ને તો અહીંયા મને અમદાવાદમાં કંઈ પહોંચાડો હોય તો આઈ સેન્ડ એનીબડી કોઈ પણ મારા વાહનથી મોકલી શકું છું. હવે ત્યાં મારા ગ્લાસ ઘટી જાય વિધાઉટ બ્રાન્ડ નેમ આઈ ડોન્ટ સર્વ એનીથિંગ. તો મારે બાય એર ટ્રાન્ઝિટે મોકલવું પડે અને આઈ હેવ સેન્ડ અર્જન્ટમાં તો એ મારા ગ્લાસની પેપર ગ્લાસની કિંમત કરતાં મારું ટ્રાન્ઝિટ મોંઘું પડે. યસ પેપર કંપની શું કોસ્ટ હોય. પેપર કંપની કોઈ કોસ્ટ નથી હોતી પણ હવે એ તમારે ત્યાં મોકલવું તો પડે. વિધાઉટ બ્રાન્ડ આઈ કાન્ટ સેલ. તો એ કોસ્ટિંગ એવડું હોય કે જે મારા પેપર કંપની મૂળ કોસ્ટ કરતાં એ મોંઘું હોય છે લોજિસ્ટિક. દેટ આઈ હેવ ટુ ડુ. આઈ એમ લર્નિંગ ફ્રોમ દેર કે હવે મારે આ લાઈફવાળી વસ્તુને મારે વધુ ત્યાં રાખવી જોઈએ. એટલે વોટ આઈ ટોલ્ડ ઇનિશિયલી કે માય કંપની ઇઝ માય યુનિવર્સિટી. આઈ લર્ન ફ્રોમ ધીસ એન્ડ આઈ એક્ઝિક્યુટ ઇટ. આ ભૂલ રિપીટ ન થાય એ જોવાનું.